તો ભાઈ ફાઇનલી નીકળી ગયા 4 વ્હીલ લઈને પુનિત માસાની બીજાની ગાડી હે ભાઈ. વડાલ નીકળી ગયા. ખાવું હવે હું ખાઈ ખબર નહીં. સો ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશો કેમ કે ભાઈ મારા વ્લોગ જો એ મજામાં જ હોય ને ભાઈ. બરોબર ને ક્રિશભાઈ? બરોબર ભાઈ. ક્રિશભાઈ તો આઈજે ભાઈ, વાહ એક નંબર જોડી લાગે હો ભાઈ. મને તો એમ કે કાલ ઓલી જોડી સારી લાગશે પણ આ એક નંબર લાગે. અને જો ભાઈ આ તમને યાદ હે? તમે ઓલો વ્લોગ જોયું છે તમને યાદ છે આ ખાટલો. ક્રિશ બાહુબલી પાછો ઉપાડો હે? હાલો ઉપાડવાની કોશિશ કરે હો, ઉપાડે હે. ઓ જો ઉપાડ્યો બાહુબલી. જો ભાઈ પાછો ઈનો ઈ સીટ જોઈ જાઓ ખરી નો જાય. વાહ જો ક્રિશ ધ બાહુબલી. અને ભાઈ તૂટેલો છે આ તૂટેલો નથી તો હું જો ભલે એટલો તો નાખી જતો. ખાટલાને જીવવા દે યાર થોડી વાર. પણ ઓમ મજા આવે અહીંયા. પવન જ હોય અહીંયા આખો દી ભાઈ. સવારમાં ભાવ બટેટા કોણ ખાય? હમણાં થોડીક વાર પહેલા કોઈ ખાટું હતું, ખબર નહીં કોણ. મેં નથી ખાધા રહેવા. ઓ સ્લીપી ખાવા બે સ્લીપી બાય થાય. ને આગળ બપોર પછી મેળામાં જવાનો પ્લાન હાલે છે કા? કેટલા જણા નીચે ઘણા મહેમાન આવી ગયા. હું તમને હમણાં નીચે જાઉં ને પછી બતાવું ને ભાઈ. ત્યાં થોડુંક આમ અનકમ્ફર્ટેબલ લાગે છે. ત્યાં થોડુંક અનકમ્ફર્ટેબલ લાગે ક્રિશભાઈ એમ કહે છે. બરોબર ને? બરોબર. આમ જો કાલે આખી રાત વરસાદ આવ્યો પણ તોય આ એટલું જ કરે ને યાર. જો એને પાણી ભરેલું હોય થોડું. આને હું ડાયરેક્ટ પાણીમાં નાખ દઉં. હાલો તો જો યાર. હા ક્રિશભાઈ એમ કે આને ડાયરેક્ટ હું પાણીમાં નાખ દઉં તો કર નાખી બે એક વાર નાખી. હા વાંધો ને હાલો નાખો. આ થાય જ નહીં. જો કઈક કરે છે. માંથી એક ઉપર લઈ જતો. હાલ जनता देखने के लिए तरस रही है. चलो હું ઓની જેમ કરું. કેની જેમ? બધા હાલો નાખતા હોય ને તો ઓ હા જોઈ હવે આનો કે શું કરે. જગ્યા થોડું અલગ છે. હાલ ઓ વાહ ભાઈ વાહ. જો જાય ઓ જો પૈડી જો વાહ પૈડી દેખા. બહુ દૂર ગયો ભાઈ ક્રિશ. ક્રિશ અગર પૈસા જો કેટલા બધા જો ક્રિશ પાવડર લગાડો માંડો. ફ્રી ફાયર ચાલુ થઈ ફ્રી ફાયર એને ગેમ રમીએ ને એટલે સ્લીપી તો ગેમ રમે. બે છોકરીનો પગ રાખીને એને માથે બેહાર દેવાનો થઈ જાય. માતા નથી. રિક્ષા ધીરે ધીરે હાલે સાથે. ખાવાનું ના મારે ઢોસો સાદો મૈસૂરી નો બે મૈસૂરી બે સાદા ઢોસા પેપર નહીં મસાલા. તમારું કરો.
આવતા આવતા તો પલરી ગયા હો ભાઈ ક્રિશ ને હું ને જો બજરા બધું પલરી ગયું. તું હું ઊભો થયો તારા મૈસૂરી ઢોસા હે ને તારો મૈસૂરી ને આપણો ક્યાં દર અહીંયા પેલા દીધો તો ને આવી ગયો અહીંયા પેલા એમ નો હાલે હો ભાઈ જો તો હમણાં ડીશ ઉપાડી જવું આપણે પેલા લીધો આમાં મેળામાં કેમ જવું વરસાદ આવે નહીં રે ને તો ઘડીક રહેવું બગીચામાં વયા જાવ રહી જાય ઘરે બગીચામાં અમે બધા બગીચામાં ક્યાંય વરસાદ જ હોય. અમારે પલરી ગયા અમે બેઠો હવે બધે હું હોય ઝાડવા જ છે પલરી તું શું ખાવા માંડ્યો હે કોઈકનું નથી આવતું એટલે આમાંથી બટકા ભરવા માંડ્યો થોડુંક નહીં આ વધારે થઈ ગયું આવી ગયું નકા મારું પતાવી નાખે બંધ તો નથી પણ આ જો ને વરસાદ આવી ગયો આવી તો ગયા થોડા થોડા વરસાદ આવે છે જો જાજુ ટ્રાફિક જ નથી કેમ કે આ વરસાદ આવે છે ને તો હાલો ને આપણે બધા એક જગ્યાએ બેસી જાવ એટલે હવે ચાલુ કરી દો. એક રાઈડ ચાલુ કરી દે. આમાં રાઈડ જ ચાલુ જ નથી આમાં શું યાર કાંઈ ચાલુ નથી જો એક રાઈડ ચાલુ નથી કાંઈ આ કાંઈક બોલે ઓમાં જાય આપણે ઈ બરોબર હે. કેમાં ઠેકડા મારો આ એવી હાલે ઓલા જમ્પ મારવાનું કે આમાં જો ને નાના છોકરા રમતા હોય એવા ઉલાળવાની મજા આવે હાલો કાંઈ નહીં તો એવો જાવ બધું બંધ છે ટોટલી હોય જ નથી લાગે આપણે મેળામાં જ ખોટા આવી ગયા જો તો એક રાઈડ ચાલુ નથી એક રાઈડ ચાલુ નથી હે એક રાઈડ એક આવું રાઈડ લખ્યું હે કિસ્સા કાચરુથી સાવતા સાવતા રાઈડ આવી હે એક આવી એક જ નવી આવી એક નવી એવી જો આ બાજુ હમણાં પછી એવું લાગે દેખાડી પણ આમાં શું દેખાડી વરસાદ જ છે હવે મને લાગે કાલ ધક્કો થાય એક કામ કરી માંગી કોને લેવું તારે લેવું આવું ના ના હારી છાટો છે તો બોલે હેલિકોપ્ટર લેવાય ઓલી મોટી તો ભાઈ મેળામાં તો કંઈ જવાનું નહીં એટલે અમે હવે પાછા આવી ગયા હવે જો કેટલા મેં તો એક નીંદર લઈ લીધી 6 વાગી ગયા અત્યારે ના ભાઈ એડિટ કરવા બેસી ગયા જો કોઈકનો શોર્ટ વિડીયો કરવો પડે ને ભાઈ અમારે રોજ દરરોજ ના 1 મિલિયન વ્યૂ આવતા હોય તમને શું ખબર હે 1 મિલિયન વ્યૂ આવતા હોય ને ભાઈ અને આપણે ક્રંચક્સ ખાઈ લીધી બસ ઉઠા ભેગા મોઢું ધોયા વિના ના ના મોટું જોઈ લીધું બરોબર તમે વળી મોઢું ધોયું જો જી ભાઈ અત્યારે આપણે સમાચાર જોઈએ ને જો એમાં ઓહ કેટલો વરસાદ પડ્યો જોઈ લે ભાઈ જોઈ અડધો ઉપર કેટલું આમ આપણો મેળો અડધી ગાડી જો આમ આપણો મેળો તો બંધ જ રહે ને એક કામ કરજો ગાંઠિયા ખાવાનું તો બંધ નો જ રહે આમાં ભાઈ આપણે ગાંઠિયા પણ ભાઈ ગમે એટલો વરસાદ આવે પણ આપણે ગાંઠિયા ખાવાનું બંધ ન રહેવું ગાંઠિયા એટલે ગાંઠિયા ઓ ભાઈ ઓલા ભાઈ આપણે સ્પેશિયલ બોલાવ્યા ગયા ઋત્વિકભાઈ હા આજે આપણે સ્પેશિયલ જવાનું જ ભાઈ ગાંઠિયા ખાવા એની આગળ ઈ કે તમારા લોક જોઈને હે ને અમારે ત્યાં બહુ કસ્ટમર આવ્યો ઈ કે બહુ એટલે તમને આજે મફતમાં ખવડાવવાના હે એટલે આજે આપણે મફતમાં ખવડાય એમ ક્રિસ કહે બરોબર મને તેવો કંઈ કીધું નથી આને કીધું હે પછી ત્યાં જઈને આપણે કહીએ જોયું હા જો 4 લીટર હા ભાઈ આઈને આપણે જવાનું ચાલ આ માર મામુડાઓ હા દૂધ ભાઈ લેવા ક્યાં જવાનું. જવાનું ક્યાં ગયા હતા 40 રૂપિયા દૂધ લેવા 40 રૂપિયા નહીં 4 લીટર દૂધ લેવા જવાનું હાલો આપણે જઈને આવી હાલો રૂપિયા હાલો હું આવું હાલો નીકળી ગયા અત્યારે કેટલો લઈને આ આપણો ગાંઠિયાનો આવી અહીંયા આપણે હમણાં ખાઈને આવી જાય આવવાનો છે આવો રાખી દો બોલા ભાઈ જો
આયા જો ઓલા ભાઈ હવે હાલો વરસાદનું કોઈ નક્કી નથી કાંઈ નો, આ વરસાદ અત્યારે ઓલા છે આપણે દૂધ લેવાની જગ્યાએ દૂધની જગ્યાએ આપણે વરસાદ નઈટ છે બધા કાંઈ નહીં હાલો જઈ આવી તો ખરા ડેરી ઓમ તો આગી એનો ચાલે ભાઈ ઓ ભાઈ આ તો મારો કઈ અવાજ જ નહીં આવે આ ડેરી તેવા દૂધ નહીં તો ભાઈ ફાઇનલી નીકળી ગયા 4 વ્હીલ લઈને પુનિત માસાની બીજાની ગાડી હે ભાઈ વડાલ નીકળી ગયા ખાવું હવે હું ખાઈ ખબર નહીં વડાલ પાઉંભાજી ખાવા એવો ટ્રાફિક તો જો ઓ બહુ બધી ટ્રાફિક છે નહીં ખા બેન નહીં ખા ટમાટ જોઈ જેવો ભેગા નહીં ખા ટમાટ ગુરુ આ તો ખુલ્લું રહેવું કોઈ નો એક પ્લેટ ભાજી મંગાવી અને પાઉં મંગાવ્યા એક પેકેટ પાઉં બરોબર ને એક પાણીપુરી ખાલી પછી જોઈ હા પૈસા તમારે જ દેવાના અહીંયા શું હોય 100 રૂપિયા દઈ દેજો બાકીના હું દઈ દઈશ 100 દઈ દેજો બધાય બાકીના હું દઈ દઈશ બરોબર કાંઈ વાંધો નહીં એક બહુ ટ્રાફિક છે અહીંયા વડાલમાં તો જો ને. મેળા હજી આવી જ નહીં બાકી છે. આપણે મેળામાં ગયા લોલ થઈ ગયું એનું બાકી ગાડી રાખી દીધી વાં લોલ ખાલી ખોટી આવ્યા એમાં અને આને મેં અહીંયા ઉતાર્યું હતો ને મેળાનો નહીં મુકાય હે આને મેં રાખ્યો મોકલો આનામાં ઉતાર્યો હતો પણ એકેય ક્લિપ ફાડી જ નથી એ બધું કાઢી મારું તો હતું ને એક ઉતારેલું આને કાઢી મારું બગાડ નહીં કર્યું મેં તારું બગાડ હા છે રે જો. આમાં 5 પીસ છે ને જણા 6 ખાવા આ એક ખાતી એવી હા તો ખાઈ લ્યો હાલો બીજું શું હોય લે કેતી નથી ટેસ્ટ કર્યું પેલા હમ ટેસ્ટ કર્યું પેલા સારા હતા એમ મતલબ લઉં ન લઉં પૂછો પાવભાજી પેલા ખાઈ લી પછી પાઉંભાજી ખાઈ ભાજી જો જલ્દી ફૂટી લગઈ નો ભાઈ ન તારો બની ગયું બની ગયું હાલો પાણીપુરી આવી ગઈ છે હવે આને પછી પાવભાજી આવી ગયા આજ તો ફૂલ જમાવટ બે તીખા આને તીખું તારે મીઠું મીઠું તારે મીઠું તારે તીખું તારે મિક્સ તીખું લઈ લે પાણીપુરી પછી પાવભાજી વાહ બે પેકેટ બધાને ખાઈ પી નીકળી ગયા બદામ શેક પીવા હો ભાઈ ક્યાં હે એલા આ ઓલી રેકડી રહી રિક્ષા આ જો ને ઉપર સીડો બ્લોગર શોર્ટ બ્લોગ ઓ એક વારમાં આવી ગયું વાહ લાવો 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 અમને ક્યારે આપશે લે અહીંયા જ આવી ગયું અહીંયા દઈ દીધું હોત તો તો ભાઈ 4 વ્હીલ લઈને આપણે વહી પેલા તું બોલ લે અરે યાર ગાંઠિયા તો ન ખવાણ ગાંઠિયાનો યાર ગાંઠિયા નો ખાવાના તોય કેમ કે એને પછી હું ખબર હે વડાલ જવાનું થયું અને પછી વડાલ આપણે કેટલી વસ્તુ ખાધી પાવભાજી પાણીપુરી ઘૂઘરા ઘૂઘરા બદામ છે બદામ શેક ઓ ભાઈ 4 વસ્તુ ખાધી અને
નિશાંતભાઈની મફતની ચોકલેટ નિશાંતભાઈ ની મફત ઓમ તો બધું મફત ઈ તો મેં નો ખાધી કહેવાય, ઈ તો મેં નો ખાધી પણ ઓમ તો બધું મફત તો દેતો હા ઓમ તો જો કે બધી મફત જ જતું કેમ કે જ્યોતિબેને ખવડાવ્યું એટલે તો બહુ મજા આવી નહીં મજા તો પછી હા ગાંઠિયા ગાંઠિયા ખાવાય હવે ગાંઠિયા નો હોય હું એવું યાર. હવે 12 વાગે જાત બીજું કઈ નહીં હવે હોય ગાંઠિયા તો નથી ખાવા નહીં હવે નો હોય કાઈ રાખો કાંઈ. હા હાલો અને ફોર વ્હીલમાં પછી બહુ જાજો બ્લોગ શૂટ નતો કર્યો કેમ કે પછી એને ઓલા આગળના અરીસામાં હે ને થઈ જતું હતું તો પછી મેં એમાં કંઈ બનાવ્યો નહીં તો નાઈટનો લોગ આપણે પતાવી નાખી તો હારા મળે મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં બાય 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 બાય